શ્રીમદ દેવી ભાગવત પુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। શ્રીમદ દેવી ભાગવત પુરાણના અત્યાર સુધીમાં આપણે 2 ભાગ સાંભળ્યા છે। આજે આપણે ત્રીજો ભાગ સાંભળીશું। હરિ વ્યાસજી કહે છે, ચતુર્મુખ બ્રહ્માજીની આજ્ઞાથી બધા મુનિઓ ભગવતી જગદંબા પરાશક્તિની આરાધના ધ્યાન કરવા લાગ્યા। એમાં સમય જતાં દેવી ભગવતી પ્રસન્ન થઈને પ્રગટ થયા અને એમણે વરદાન માંગવા માટે સૂચવ્યું। ત્યારે મુનિએ ભગવાન શંકર અને વિષ્ણુને શક્તિ માટેનું અને દક્ષના કુળમાં અવતાર ધારણ કરવા અંગે કહ્યું। ત્યારે દેવીએ કહ્યું, શિવ અને વિષ્ણુએ મારી શક્તિનું અપમાન કર્યું છે, તેથી એમની આ વેલ થઈ છે। આવી રીતે મારો ક્યારેય અપરાધ કરવો નહીં। સમય જતાં ગૌરી અને લક્ષ્મી તમારે ત્યાં અને ક્ષીરસાગરમાં અવતાર લેશે અને તેઓ જ મારી પ્રેરણાથી શિવ અને વિષ્ણુને વરશે। આમ સમય વીત્યો અને ભગવતી જગદંબાની એક જ્યોતિએ દક્ષ પ્રજાપતિને ત્યાં જન્મ ધારણ કર્યો। પરબ્રહ્મ સ્વરૂપિણી ભગવતી જગદંબા સત્યનો અવતાર હોવાથી સતી કહેવાયા અને એ ભગવાન શિવજીના પત્ની બન્યા। હે રાજન, એમણે એક સમયે પિતા દક્ષના યજ્ઞકુંડમાં અંગ બાળી નાખ્યું હતું। જન્મેજયે વચ્ચે જ પૂછ્યું, હે મુનિ, કયા અપરાધના લીધે આ દુર્ઘટના બની તે કહો। વ્યાસજી કહે છે, હે રાજન, આ કથા ખૂબ જ પ્રાચીન અને પ્રખ્યાત છે। એકવાર દુર્વાસા મુનિ ભગવતી જગદંબાની પાસે ગયા। દેવીને એમણે વંદન કર્યા, તેથી દેવીએ એમના પર રાજી થઈને પોતાના કંઠની ફૂલોની માળા પ્રસાદી રૂપે દુર્વાસાને આપી, જેના પર ભમરા ગુંજન કરતા હતા। એ પછી દુર્વાસા આકાશ માર્ગે સતીના પિતા દક્ષના ઘેરે ગયા। દક્ષએ મુનિને વંદન કર્યા। દક્ષ મુનિની પાસે પેલા હાર માંગ્યો, જે મુનિએ દક્ષને આપી દીધો। એ પછી દુર્વાસા પોતાના માર્ગે રવાના થયા અને દક્ષએ એ હાર પોતાના શયનખંડમાં શૈયા પર રાખ્યો અને એ જ શૈયા પર રાત્રિના સમયે સ્ત્રી સંગ કર્યો। હે રાજન, આ રીતે આચરવામાં આવેલા પાપથી દક્ષના મનમાં એક જાતની ખોટી અસર પુત્રી સતી પ્રત્યે અને ભગવાન શંકર ભણી ભરાઈ ગઈ અને આ અપરાધનું પરિણામ એટલું ખરાબ આવી ગયું કે સતીએ સતી ધર્મને પ્રદર્શિત કરવા માટે દક્ષથી ઉત્પન્ન તેમના શરીરને યોગાયજ્ઞ દ્વારા ભસ્મ કર્યું। હવનકુંડમાં સતી ભસ્મ થયાના સમાચાર શંકર ભગવાનને જાણ્યા। એમણે ત્રિલોકમાં હાહાકાર મચાવી દીધો। આ સમયે વીરભદ્ર પ્રગટ થઈને દક્ષની હત્યા કરી અને એમના હવન યજ્ઞની તોડફોડ કરી। બ્રહ્માજી વગેરે દેવો ભગવાન શંકરના શરણે ગયા। તેમને અભયદાન મળ્યું અને દક્ષના મૃત શરીરને બકરાનું માથું જોડવામાં આવ્યું અને એમને જીવતા કર્યા। બીજી તરફ સતીનો દેહ હવનકુંડમાં સળગી રહ્યો હતો। ભગવાન શંકરની એ તરફ નજર ગઈ। એમણે ભ્રમિત ચિત્તે એ દેહ પોતાના ખંભે ઉઠાવીને ત્યાંથી દેશાટને નીકળ્યા। ભગવાન શંકર ઉદાસ હતા।
ત્યારે વિષ્ણુએ પોતે ખૂબ ચિંતા રજૂ કરીને ધનુષ્ય વડે સળગી ગયેલા સતીના દેહના એક એક ટુકડા કાપવા માંડ્યા. જે સ્થાનોમાં આ ટુકડા પડતા ગયા તેમ તેમ ત્યાં ભગવાન શંકરની અનેક મૂર્તિઓ પ્રગટ થઈ હતી. જન્મેજય આગળ પૂછે છે, હે મુનિ, એ સિદ્ધપીઠ સ્થાનો ક્યાં છે, કેટલા છે, એના નામ જણાવવાની કૃપા કરો. વ્યાસજી કહે છે, સાંભળો રાજન, એના નામો સાંભળવાથી પણ માનવીના પાપોનો ક્ષય થાય છે. જે શક્તિપીઠોમાં સિદ્ધિ પ્રાપ્ત કરવાની ઈચ્છાથી માનવી દ્વારા દેવીની ઉપાસના થાય છે અને ઐશ્વર્યની ઈચ્છાવાળાઓ માટે ધ્યાન ધરવાનો એક મહિમા રહેલો છે, તે સ્થાનોના તત્વ સાથેનું વર્ણન હું કરું છું. 108 સિદ્ધપીઠો. વારાણસીમાં ગૌરીનું વિંધ્યા શ્રીમુખ હતું, તેથી આ પીઠના રૂપમાં ધારણ કરનારા દેવી વિશાલાક્ષી છે. નૈમિષ્યા અરણ્યમાં વિરાજતા દેવી લિંગધારણી નામે, દેવીને પ્રયાગમાં લલિતા, ગંધમાંદન પર્વત પર કામુકી, માનસમાં કુમિદા, દક્ષિણમાં વિસ્કામા તથા ઉત્તરમાં ભગવતી વિશ્વકાય પ્રયુર્ણી કહેવાયા. ગૌમત પર ગોમતી અને મંદરાચલ પર કામકારિણી, ચૈત્ર રથમાં દેવીને મદોસ્કટા, હસ્તિનાપુરમાં જયંતી, કાન્ય કુબંજમાં ગૌરી અને મલયાચલમાં રંભા. એકાગ્ર પીઠ પર તે કીર્મતીની નામે ઓળખાયા. વિશ્વપીઠમાં વિશંભરી તથા પુષ્કર ખાતે પુરુહૂતા નામે, કેદારપીઠમાં સન્નમાર્ગદાયિની, હિમવાન પીઠમાં મંદા તથા ગોકર્ણ પીઠમાં ભદ્રકર્ણિકા આ દેવીના નામો છે. જ્ઞાનેશ્વરી પીઠમાં ભવાની, બિલ્લવ પીઠમાં બિલ્લવ પત્રિકા, શ્રીશૈલ પર માધવી, ભદ્રેશ્વરમાં ભદ્રા નામે દેવી ઓળખાયા. વારાહ પીઠમાં જય, કમલાલય પીઠમાં કમલા, રુદ્રકોટીમાં રુદ્રાણી તથા કાલંજરમાં કાલી, શાલિગ્રામ પીઠમાં મહાદેવી, શિવલિંગમાં જલપ્રિયા, મહાલિંગમાં કપિલા, માકોટમાં મુકટેશ્વરી, માયાપુરીમાં કુમારી, સંતાનપીઠમાં લલિતાંબિકા, ગયામાં મંગલા તથા પુરુષોત્તમ પીઠમાં વિમળા કહેવાયા. સહસ્માક્ષમાં ઉત્પલાક્ષી, હિરણ્યાક્ષમાં મમોત્પલા, વિશાખામાં અમોધાક્ષી, પુંડવર્ધન પીઠમાં પાંડલા અને સુપાર્શ્વમાં નારાયણી, ચિત્રકૂટમાં રુદ્રસુંદરી, વિપુલ ક્ષેત્રમાં વિપુલા, મલયાચલ પર્વત પર ભગવતી કલ્યાણી, સહાદ્રી પર્વત પર એકવીરા, હરિચંદ્ર પીઠ પર ચંદ્રિકા, રામતીર્થ પર રમણા, યમુના પીઠમાં મૃંગાવતી, કોટી તીર્થમાં કોટવી, માધવગંગામાં સુગંધા, ગોદાવરીમાં ત્રિસંજ્યા, ગંગાદ્વારમાં રતિપ્રિયા, શિવકુંડમાં શુભનંદા, દેવિકા તટપીઠમાં નંદની, દ્વારિકામાં રૂકમણી, વૃંદાવનમાં રાધા, મથુરામાં દેવકી, પાતાળમાં પરમેશ્વરી, ચિત્રકૂટમાં ચિતા, વિંધ્યાચલ પર્વત પર વિંધ્યાવાસિની, કરવીર ક્ષેત્રમાં મહાલક્ષ્મી, વિનાયક ક્ષેત્રમાં દેવી ઉમા, વૈદ્યનાથમાં આરોગ્યા, મહાકાલ પીઠમાં માહેશ્વરી,
ઉષ્ણ તીર્થમાં અભયા, વિંધ્ય પર્વત પર નિતંબા, માંડવ્ય પીઠમાં માંડવી, માહેશ્વરી પુરીમાં સ્વાહા નામે જાણીતા છે. સગરલેન્ડમાં પ્રચંડા, અમરકંટકમાં ચંડિકા, સોમેશ્વર પીઠમાં વરારોહા, પ્રભાસ ક્ષેત્રમાં પુષ્કરાવતી, સરસ્વતી તીર્થમાં દેવમાતા તથા તટ નામની પીઠમાં પારાવારા નામથી ખ્યાતિ થઈ. મહાલયમાં મહાભાગા, પયોષ્ણીમાં પિંગલેશ્વરી, કૃતશૌચ તીર્થમાં સિહિકા, કાર્તિક ક્ષેત્રમાં અતિશાંકરી, વક તીર્થમાં ઉત્પલા, સુભદ્રા અને શોણના સંગમ પર લીલા, સિદ્ધવનમાં માતા લક્ષ્મી, ભરતાશ્રમ તીર્થમાં અનંગા, જાલંધર પર્વત પર વિશ્વમુખી, કિષ્કિંધા પર્વત પર તારા, દેવદારુ વનમાં પુષ્ટિ, કાશ્મીર પ્રદેશમાં મેઘા, હિમાદ્રી પર્વત પર દેવી ભીમા, વિશ્વેશ્વર ક્ષેત્રમાં તુષ્ટિ, કપાલમોચન તીર્થમાં શુદ્ધિ, કાયાવરોહણ તીર્થમાં માતા, શંખોદ્વાર તીર્થમાં ધરા તથા પિંડાકર તીર્થમાં ધ્રુતિ નામથી ઓળખાયા. ચંદ્રભાગા નદીના તટ પર કલા, અચ્છછોંદ નામના ક્ષેત્રમાં શિવધારિણી, વેણા નદી કિનારે અમૃતા, બદ્રીવનમાં ઉર્વશી, ઉત્તર કુરુ પ્રદેશમાં ઔષધિ, કુશદીપમાં કુશોદકા, હેમકૂટ પર્વત પર મમંથા, કુમુદવનમાં સત્યવાદિની, અશ્વત્થ તીર્થમાં વંદનિયા, વૈષ્ણવય ક્ષેત્રમાં નિધિ, વેદબલ તીર્થમાં ગાયત્રી, ભગવાન શિવની પાસે પાર્વતી, દેવલોકમાં ઇન્દ્રાણી, બ્રહ્મલોકમાં સરસ્વતી, સૂર્યબિંબમાં પ્રભા, માતૃકાઓમાં વૈષ્ણવી, સતીઓમાં અરુધંતી તથા રામા, અપ્સરાઓમાં તિલોત્તમા નામથી દેવીઓ વિખ્યાત થયા. સૌ પ્રાણીઓના ચિત્તમાં બિરાજમાન શક્તિને બ્રહ્મકલા કહે છે. હે જન્મેજય, આ 108 સિદ્ધ પીઠોના નામો જણાવ્યા. જે માનવી આ 108 પીઠના નામ સ્મરણ કરશે તેના તમામ પાપોનો અંત આવશે અને ભગવતીના પરમ ધામને પામશે. આ બધા ધામોની યાત્રા દરેક માનવીએ એની વિધિ પ્રમાણે કરવી જોઈએ. ત્યાં જઈને પિતૃઓને તર્પણ તથા શ્રાદ્ધ કરવું જોઈએ. એટલું જ નહીં, ભગવતી જગદંબાની ખાસ પૂજા પણ કરવી જોઈએ. પૂજા અર્ચના પછી ભગવતી જગદંબાની સામે ઊભા રહી ખાસ ક્ષમા માગવી જોઈએ. ત્યાં બ્રાહ્મણો, સૌભાગ્યવતી નારી, બાળકો, કુમારી કન્યાઓને જમાડવી જોઈએ. તે ક્ષેત્રોમાં રહેતા ચાંડાળને પણ દેવી સ્વરૂપ કહેવાય છે, તેથી એ બધાની પૂજા કરવી જોઈએ. આ ક્ષેત્રમાંથી કોઈ પણ પ્રકારનું દાન લેવાય નહીં. શક્તિના દિવ્ય મંત્રનું અનુષ્ઠાન કરવું જરૂરી છે. જે માનવી આ પ્રમાણે શ્રીદેવીના સિદ્ધ પીઠોની પ્રસન્નતાપૂર્વક યાત્રા કરે છે તેના પિતૃઓ 1000 કલ્પ સુધી ઉત્તમ એવા બ્રહ્મલોકમાં નિવાસ કરે છે અને તે પોતે પણ પોતાનું આયખું પૂરું થતાં દેવીના પરમ ધામમાં જાય છે. એટલું જ નહીં, ઉત્તમ જ્ઞાનથી સંસાર સાગર તરી જાય છે. આ 108 નામ જપથી અનેક મનુષ્યો સિદ્ધિ મેળવી ચૂક્યા છે. તો અહીંયા શ્રીમદ દેવી ભાગવત પુરાણનો 3જો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 4થો ભાગ સાંભળીશું.
તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ દેવી ભાગવત પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુદેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.